નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને આપની સાથે હું છું લખમાં। સુપરફાસ્ટ સમાચારો જોઈએ તે પહેલા નજર કરીશું મહત્વના એક મોટા સમાચાર પર। વાવ અને થરાદ જિલ્લા પંચાયત માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતની બેઠક અને અનામત બેઠકો જાહેર થઈ છે। વાવ અને થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 જેટલી બેઠકો રહેશે, જેમાં વાવ થરાદ જિલ્લા પંચાયતમાં 17 બેઠકો સામાન્ય રહેશે। 4 બેઠકો જે એસસી અનામત અને 1 બેઠક એ એસટી અનામતની રહેશે। વાવ થરાદ જિલ્લા પંચાયતમાં 8 બેઠક ઓબીસી માટે અનામત રાખવામાં આવી છે। નવા 8 તાલુકા માટે પણ સીટ એ રોટેશન જાહેર કરાશે। તો નવા વાવ અને થરાદ જિલ્લામાં પંચાયત માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પંચાયતની બેઠકો અને અનામત બેઠકો જાહેર કરાય છે। વાવ થરાદ જિલ્લા પંચાયતમાં કુલ 30 જેટલી બેઠકો રહેશે, તે પૈકી 30 માંથી 17 બેઠકો સામાન્ય રહેશે। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે। હિરેન, શું છે વધુ વિગતો આ બાબતે? વાવ થરાદ નવી જિલ્લા પંચાયત જિલ્લો જાહેર કર્યા પછી હવે નવી જિલ્લા પંચાયત માટેનું નોટિફિકેશન છે એ જાહેર કરવામાં આવ્યું છે। વાવ થરાદ જિલ્લા પંચાયત છે એ રહેશે। આ સાથે નવા 8 તાલુકા છે એ 8 તાલુકાની તાલુકા પંચાયતના રોટેશન પણ જાહેર કરવામાં આવ્યા છે। વાવ થરાદ જિલ્લા જે ટોટલ 30 બેઠકો જિલ્લા પંચાયતની અંદર રહેશે। આ 30 બેઠકો પૈકી 17 બેઠકો જનરલ એટલે કે સામાન્ય માટે અનામત રહેશે। આ ઉપરાંત 4 બેઠકો એસસી, 1 બેઠક એસટી અને ઓબીસી માટેની 8 બેઠકો રહેશે। એ પ્રકારનું નોટિફિકેશન જાહેર થયું છે। એ જ પ્રકારે 8 નવા જે તાલુકા વાવ થરાદની અંદર બન્યા છે એ 8 તાલુકા માટેના રોટેશન છે, જે સીટો છે એ પણ નક્કી કરી અને જાહેર કરતું નોટિફિકેશન રાજ્ય સરકારે જાહેર કર્યું છે। જી આભાર હિરેન, આપ જોડાયા તે બદલ।